ખબર છે, ક્યારેક એક નાનકડો વિચાર પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. આજે આપણે અમદાવાદ જિલ્લાના સાણંદની એક પ્રાથમિક શાળાની આવી જ એક પ્રેરણાદાયક વાતને સમજીશું. આ વાત આપણને બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિની દૃષ્ટિ આખા સમુદાયના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે. સારું, આ પહેલ શું છે એ સમજીએ એ પહેલાં એની પાછળની જે ભાવના છે ને એને સમજવી બહુ જ જરૂરી છે. આ એક વાક્યમાં જ આખા પ્રયાસનો સાર છુપાયેલો છે. મતલબ કે આ કોઈ દાન કે પૈસાની મદદ નથી. આ તો દીકરીઓના સપનાઓને એમને ઉડવા માટે પાંખો આપવાની એક સાચા દિલથી કરેલી કોશિશ છે. તો સવાલ એ થાય કે આ અનોખો વિચાર આવ્યો કોને? આની પાછળ કોણ છે? તો એ છે માણકોલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજેશકુમાર આચાર્યશ્રી. દીકરીઓના ભવિષ્ય માટે એમના દિલમાં જે ચિંતા હતી, જે સંવેદના હતી, બસ એમાંથી જ આખા કાર્યનો જન્મ થયો. તો આ યોજનાનો લાભ કોને મળશે એ પણ બહુ સ્પષ્ટ છે. આ પહેલ એવી દીકરીઓ માટે છે જેમને ખરેખર એની જરૂર છે. જેમ કે એવી દીકરીઓ જેમણે કમનસીબે કોઈ રોગચાળામાં કે બીજા કોઈ કારણસર પોતાના માતાપિતા ગુમાવ્યા હોય, અથવા તો એવા પરિવારોની દીકરીઓ જે બહુ જ ગંભીર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હોય. ટૂંકમાં હેતુ એ જ છે કે સમાજની સૌથી વધુ જરૂરિયાતમંદ દીકરીઓનું ભણતર અટકવું ન જોઈએ. ઓકે, તો વિચાર તો બહુ સારો છે, પ્રતિજ્ઞા પણ લઈ લીધી, પણ એને અમલમાં કેવી રીતે મૂકી? ચાલો હવે એની આખી યોજના પર એક નજર કરીએ. દર વર્ષે કુલ 108 દીકરીઓ. જી હા, 108. આ ખાલી એક આંકડો નથી હો. આ તો 108 સપનાઓ છે જેને જીવંત રાખવાની એક ગજબની પ્રતિબદ્ધતા છે. આ સંખ્યા પરથી જ ખ્યાલ આવે છે કે આ પહેલનો વ્યાપ કેટલો મોટો છે. અને આ 108 દીકરીઓમાંથી દરેકને દર વર્ષે મળે છે 2500 રૂપિયાની આર્થિક મદદ. હવે આમ જુઓ તો રકમ કદાચ બહુ મોટી ના લાગે, પણ એક સામાન્ય પરિવાર માટે આનો અર્થ ઘણો મોટો છે. દીકરીના પુસ્તકો, એનો યુનિફોર્મ કે ભણતરની બીજી જરૂરિયાતોની ચિંતા દૂર થઈ જાય છે. અને અહીંયા આ આખી વાતમાં એક એટલો સુંદર અને અંગત ટ્વિસ્ટ છે કે આ જે મદદ છે ને એ દર વર્ષે 13મી માર્ચે આપવામાં આવે છે. અને જાણો છો એ દિવસે શું હોય છે? આચાર્યશ્રીનો પોતાનો જન્મદિવસ. આ કોઈ સરકારી યોજના નથી. આ તો દિલથી જોડાયેલો એક સંકલ્પ છે જે આ વાતને વધુ ખાસ બનાવે છે. અને આ કોઈ 1-2 વર્ષની વાત નથી. આ એક લાંબા ગાળાનું રોકાણ છે. દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારથી શરૂ કરીને છેક 8મા ધોરણ સુધી, એટલે કે એના આખા પ્રાથમિક શિક્ષણ દરમિયાન 17-8 વર્ષ સુધી આ મદદ ચાલુ રહે છે. આ તો ભવિષ્યનો પાયો મજબૂત કરવાનું વચન છે. પણ આ મદદ માટે એક શરત છે. અને આ શરત જ આખી યોજનાને બહુ ખાસ બનાવે છે. આ કોઈ મફતની સહાય નથી, પણ સશક્તિકરણનું એક સાધન છે. તો એવી તો શું શરત હશે? શું માંગવામાં આવે છે આ દીકરીઓ પાસેથી? અને જવાબ એટલો સરળ અને એટલો બધો પાવરફુલ છે. શરત માત્ર એક જ, કે દીકરી પોતાનું ભણતર ચાલુ રાખશે. બસ, જ્યાં સુધી ભણવાનું ચાલુ ત્યાં સુધી મદદ ચાલુ. આનાથી શિક્ષણનું સાતત્ય જળવાઈ રહે છે અને દીકરીઓ ખરા અર્થમાં પગભર બને છે. તો આ બધું તો કાગળ પર છે, પણ હકીકતમાં શું થયું? પહેલા જ વર્ષે આ યોજનાની અસર કેવી રહી? ચાલો હવે એના નક્કર પરિણામો પર નજર કરીએ. આ વર્ષે કુલ 2,70,000 રૂપિયા. આટલી મોટી રકમ 108 દીકરીઓના ખાતામાં સફળતાપૂર્વક પહોંચી ગઈ છે. મતલબ કે જે વચન અપાયું હતું એ માત્ર શબ્દો નહોતા, એ પૂરેપૂરું નિભાવવામાં આવ્યું છે. 108 પરિવારોની ચિંતા ઓછી થઈ છે. પણ આ વાત ક્યાંય આંકડાઓ કે પૈસાથી ઘણી મોટી છે. આનો અસલી હેતુ તો આખા સમાજમાં શિક્ષણ અને સમાનતાનો એક દીવો પ્રગટાવવાનો છે, જેનો પ્રકાશ આવનારી પેઢીઓને પણ મળે. અને અંતે આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે કેવી રીતે માત્ર એક વ્યક્તિનો નાનકડો વિચાર, એની દ્રષ્ટિ આખા સમાજના ભવિષ્યને રોશન કરી શકે છે. ખરેખર આ એક અદ્ભુત ઉદાહરણ છે કે જો કોઈ વ્યક્તિ દિલથી ધારે તો શું નથી કરી શકતી.